Hello friends, welcome all in the seventh part of chapter number 9, differential equation from 12th science. Last session ની અંદર આપણે વિકલ સમીકરણનો ઉકેલ ની ચર્ચા કરી, રાઈટ? અને એમાં પણ આપણે મેઇનલી સ્વાધ્યાય 9.4 ની શરૂઆત કરી જે વિયોજનીય ચલના સ્વરૂપમાં હતું. ઓકે, સો આજે આપણે એને જ આગળ સ્વાધ્યાયને કન્ટિન્યુ કરીએ, બરાબર છે? તો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો લાસ્ટ સેશનમાં જે આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કર્યો એમાં આપણે છેલ્લે 7 નંબરના ક્વેશ્ચન સુધી વાત કરેલી. આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિયોજનીય ચલ વિશે. હવે એક વખત ક્લિયર કરાવી દઉં કે વિયોજનીય ચલમાં શું હોય. તો કે આપણે બેઝિકલી વિકલ સમીકરણના ઉકેલ શોધવાની મેથડની વાત કરીએ છીએ. જેમાંની પહેલી મેથડ છે વિયોજનીય ચલ. એટલે કે આમાં એક જ સ્ટેપ તમારે યાદ રાખવાનો, x વાળા પદને dx સાથે રાખો અને y વાળા પદને dy સાથે રાખો. તમને એક વિકલ સમીકરણ જે આપ્યું હોય તેના, બરાબર? અને પછી બંને બાજુ સંકલન લઈને તમે y બરાબર કરીને જે કોઈ પણ આન્સર લાવશો એ તમારો ઉકેલ થશે. કન્ડિશન્સ કે આ વ્યાપક ઉકેલ મળે છે. બીજું, તમને જે વિકલ સમીકરણ આપેલું હશે એ પ્રથમ કક્ષા અને પ્રથમ પરિમાણનું જ વિકલ સમીકરણ હશે. ઓકે, સો છેલ્લે આપણે 7 નંબર સુધી કરેલું. સો 8 નંબરથી આજે કન્ટિન્યુ કરીએ. તો જોઈ લો, તમને x⁵ dy by dx બરાબર -y⁵ આપ્યું છે. તો dy upon -y⁵ અથવા y⁵ બરાબર -dx upon x⁵. છલ સેપરેટ થઈ ગયા તો બંને બાજુ સંકલન, અને બંને બાજુ સંકલન લેવું હોય તો y(x⁻⁵ dx. ચલો, એટલે આ થઈ જશે y⁻⁴ by -4 બરાબર -x⁻⁴ by -4 અને પ્લસ c. અચ્છા, હવે ધારો કે અહીંયા તમારે c ને બદલે -c/-4 લેવો હોય તો પણ ચાલે, હા, કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે તમારી પાસે આવી જશે 1/y⁴ બરાબર -1/x⁴ પ્લસ c. ઓકે, સો આ રીતે તમારે ફાઇનલ આન્સર રાખવો હોય તો પણ ચાલે. એટલે વધારેમાં આવું પણ તમે કરી શકો. 1/y⁴ c. બરાબર, સો આ પણ તમારો એક પોસિબલ આન્સર થઈ જાય. બરાબર, સીધે સાધું સંકલન જ કર્યું છે. ઓકે, સો ઓકે, આ પોઈન્ટ તમારો કેન્સર, અરે સોરી, આ કેસ તમને સમજમાં આવ્યો હોય. લાસ્ટ સેશનની અંદર આપણે એવું ડિસ્કસ કરી ચૂક્યા છે કે ભાઈ સૌથી વધારે ડિપેન્ડન્સી તમને જે કોઈ પણ વસ્તુ તમને મથાવશે એ શું મથાવશે? તો કે ભાઈ તમને મથાવશે તમારું સ્વૈર અચળ. અને સ્વૈર અચળ ક્યાં, કેવી રીતે, કોનો મૂકવો એના વિશે સર કેવી રીતે ખબર પડે? તો સર એ બધું ડિપેન્ડ તમારે જેમ જેમ તમે ક્વેશ્ચન સોલ્વ કરશો તેમ તેમ તમને ખબર પડતી જશે. ઓકે, એટલે એના વિશે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચલો તો આગળ કન્ટિન્યુ કરીએ. ચાલો, નંબર 9. તો 9 નંબરની અંદર છે dy by dx is equals to sin inverse x. તો હવે અહીંયા તો ખાલી તમારી પાસે x વાળું જ પદ છે, તો બંને બાજુ સંકલન કરીએ તો sin inverse x dx. તો અહીંયા ક્લિયર ખબર પડશે કે અહીંયા તમારે ખંડસ લેવું પડશે, બરાબર? જ્યાં u બરાબર sin inverse x અને v બરાબર 1. તો y dy નું સંકલન 1 dy નું સંકલન y. ચલો, ખંડસના નિયમ પ્રમાણે u બેટ 1 નું સંકલન -d by dx of sin inverse x સંકલન 1 dx whole dx. તો 1 નું સંકલન x sin inverse x માઇનસ sin inverse x નું વિકલન એટલે 1/√1 - x², એકનું સંકલન એટલે x dx. ચાલો, તો હવે આપણને એવું ખ્યાલ આવવો જોઈએ ભાઈ કે અહીંયા તમે પ્લસ 2 વડે ડિવાઈડ કરો, પ્લસ સાઇન કરી એટલે માઇનસ સાઇન અંદર મૂકવાની, અને 2x ની સાથે 1 - x² ની -1/2 dx. તો ટૂંકમાં શું થઈ જશે ભાઈ? તો કે આ થઈ જશે વિધેય ઘાતમાં n અને બાજુમાં વિકલન. છતાં સરળતા માટે હું એવું લખી દઉં એટલે ક્લિયર થાય કે y બરાબર x sin inverse x પ્લસ હાફ 1 - x² રેઝ ટુ -હાફ
અને ઇન્ટુ કરીને ડી બાય ડીએક્સ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. એટલે હવે આપણને નિયમ ખબર પડી જાય કે આ એક્સ સાઇન ઇનવર્સ એક્સ હોય તો હાફ વિધેય ઘાતમાં n ને બાજુમાં વિકલન તો ઘાતમાં +1 બાય +1 + c અને હવે હાફ હાફ કેન્સલ તો y બરાબર એક્સ સાઇન ઇનવર્સ એક્સ પ્લસ √1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ c. ઓકે, સો આ તમારો આન્સર થઈ જશે ભાઈ. હવે આ જે ક્વેશ્ચન હતો તમારો સંકલનમાં સાઇન ઇનવર્સ એક્સ, હવે એ ક્વેશ્ચન સેમ તમે સંકલન ચેપ્ટર ની અંદર કરી આવ્યા છો. ઓકે, પણ ફરક માત્ર એટલો જ છે કે એમાં પ્યોર સંકલન હતું ને અહીંયા તમને વિકલ્પ સમીકરણના સંદર્ભમાં પૂછેલું હતું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે, હવે ભાઈ આખા સ્વાધ્યાયમાં આ જ છે મેઇનલી, પાછળ કુટ પ્રશ્ન આવશે પણ અત્યારે આ મેઇન છે. તમે સમજો e⁻x tan y dx વત્તા 1 માઇનસ e⁻x sec² y dy બરાબર 0. હવે સમજમાં આવી જ જશે કે શું કરવાનું છે. તો e⁻x tan y dx as it is બરાબર -1 માઇનસ e⁻x sec² y dy. હજુ જો તમારે ચેન્જ કરવું હોય તો તમે ચેન્જીસ કેવી રીતે કરી શકશો? તો કે આ બ્રેકેટમાંથી માઇનસ બહાર લઈ લો અને અહીંયા sec² y dy. ચલો તો e⁻x ના છેદમાં e⁻x -1 dx બરાબર sec² y ના છેદમાં tan y dy. ચલો સંકલન લઈએ તો sec² y upon tan y dy is equals to e⁻x ના છેદમાં e⁻x -1 dx. હવે આ ડાયરેક્ટ નિયમ ખ્યાલ આવી જાય કે tan y વિધેય છે ને ઉપર એનું વિકલન છે તો જવાબ log માનાંકમાં tan y આવશે. અહીંયા e⁻x -1 એ વિધેય છે ને એનું વિકલન e⁻x છે તો log માનાંકમાં e⁻x -1 છે. ચાલો ફરીથી પેલો કેસ આવ્યો કે જેમાં બધા જ પદ log વાળા છે તો કમ્પલસરી હું log માનાંકમાં c જ તમારો સ્વયં લઈશ. તો log માનાંકમાં tan y બરાબર log of c into e⁻x -1 અને હવે બંને બાજુથી log log કેન્સલ તો tan y બરાબર c e⁻x -1. અને જો તમારે y ના રિસ્પેક્ટમાં જ આન્સર લખવો હોય તો તમે કરી શકો tan ઇનવર્સ c into e⁻x -1. બરાબર છે, ઉપરનો પણ આન્સર કરેક્ટ છે ને નીચેનો પણ આન્સર કરેક્ટ છે. ધારો કે e⁻x બરાબર કરીને આન્સર લખ્યો હોય તો પણ ચાલે. એટલે ધારો કે કોઈ એમ કે સર c હું અહીંયા મૂકી દઉં પ્લસ log માન c ને અહીંયા નહીં મૂકું તો પણ ચાલે? હા ચાલે. સ્વયં રચના કોઈ પણ તરફ મૂકી શકો પણ નોર્મલી આપણે આન્સર y બરાબર કરીને લાવવાનો હોય આપણે મેઇનલી સ્વયં રચના ક્યાં મૂકીએ છીએ? x ના પદ સાથે જ મૂકીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ નંબર 11. x³ plus x² plus 1 sorry plus x plus 1 dy by dx બરાબર 2x² plus x. આ અગત્યનું એટલે છે કે અહીંયા શરત આપી છે. જુઓ x બરાબર 0 ત્યારે y બરાબર 1. ભાઈ જ્યારે આ શરત આપે ને તો એનો મીનિંગ કે એ લોકો વિશિષ્ટ ઉકેલ શોધવાનું કહે છે. કયો ઉકેલ ભાઈ? વિશિષ્ટ ઉકેલ. એટલે અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા, પછી કરીએ. પહેલા આપણે નોર્મલ વે થી વિયોજનીય ચલ પરથી સમીકરણનો ઉકેલ તો લાવીએ. બોલો તો અહીંયા હવે ક્લિયર છે કે dy બરાબર 2x² plus x ના છેદમાં x³ plus x² plus x plus 1 dx. બરાબર. હવે આમાં શું કરાય? પણ સૌથી પહેલો તો સવાલ ઉભો એ થાય કે અમે આમાં શું કરીએ કે જેને લીધે અમને કંઈક પદ મળે. તો આપણે પહેલા એક કામ કરીએ, છેદમાંથી કંઈક અવયવ પડતા હશે. જોજો સંકલન તો લઈએ જ કે dy બરાબર 2x² plus x by x³ plus x² plus x plus 1 dx. એમ તો જો કે આમાં સીધું જ તમારી મેથડ આંશિક અપૂર્ણાંકની આવે પણ આપણે પહેલા ટ્રાય કરીએ કે આંશિક અપૂર્ણાંક વગર શક્ય બને છે. કારણ કે આંશિક અપૂર્ણાંક કરવું ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ કરતા પણ થોડું લેન્થી બની જાય. તો અહીંયા 2x² plus x as it is રાખીએ. બોલો અહીંયા x³ અને x² માંથી x² કોમન
તો અંદર બ્રેકેટમાં x + 1 ઇન્ટુ x + 1 થઈ જશે. ઓકે, સો તમારી પાસે જે પદ બન્યો એ 2x² + x ના છેદમાં x² + 1 ઇન્ટુ x + 1 dx બનશે. હવે એવું ચેક કરી શકાય કે આવું કંઈક પદ ઉપર બને છે, આ ટાઈપનું કંઈક પદ ઉપર સેટ થાય છે. જો સેટ થતું હોય તો આપણે કરીએ, અધરવાઇઝ પછી બીજો કોઈ ઓપ્શન નથી આંશિક અપૂર્ણાંક સિવાય. બરાબર, એટલે અવયવ પડે છે કે નથી પડતા એક વખત ચેક કરી લો કે તમે કોઈ પણ રીતે આ જે છેદ છે એવું પદ ઉપર સેટ કરી શકશો. સમજ, તો એ પદ સેટ કરવું થોડું ડિફિકલ્ટ. કેમ? કારણ કે આ 2x² જે છે ને એ આપણને નડે છે, અને 2x² આપણને નડે છે. જો 2x² નહીં હોય, બરાબર, તો બહુ સરળતાથી તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. તો આપણે એક કામ કરીએ કે આને કહી દઈએ સંકલન dy બરાબર i. બરાબર છે, અથવા તો તમે એવું પણ કરી શકો કે y બરાબર i1 + c, જ્યાં i1 બરાબર 2x² + x છેદમાં x + 1 અને x² + 1 dx. ચલો, તો આંશિક અપૂર્ણાંકના અકોર્ડિંગ 2x² + x ના છેદમાં x + 1 x² + 1 બરાબર, બોલો પહેલા તો a/x + 1 અને bx + c/x² + 1. તો આપણે લસા લઈ લઈએ, તો a × x² + 1 + bx + c × x + 1. ચાલો, તો પહેલું કામ x બરાબર -1 લેતા, તો 2 × -1² + -1 ઇક્વલ્સ a × 1 + 1, અને આ તો ટર્મ 0 થઈ જશે. એનો મીનિંગ કે 2 - 1 1 બરાબર ટ્વાઇસ a, તો તમને a ની કિંમત 1/2 મળી જશે. હવે બંને બાજુથી x ના સહગુણકો સરખાવીએ. x² ના સહગુણકો સરખાવતા, બોલો, તો આ બાજુ x² નો સહગુણક છે 2, જમણી બાજુ x² નો સહગુણક a + b, તો 2 = ½ + b, તો b ની કિંમત થઈ જશે 3/2. ઓકે, અને ત્રીજા કેસમાં તમારે x ના સહગુણકો સરખાવવાના. હવે x ના સહગુણકો સરખાવો કે અચળ પદ સરખાવો, બંનેનો મીનિંગ એકનો એક જ થશે. બરાબર, તો જો હું x નો સહગુણક સરખાવું તો અહીંયા x નો સહગુણક 1 છે અને અહીંયા x નો સહગુણક 1b + c થશે. તો એક કામ કરીએ, આપણે અચળ પદ જ સરખાવી લઈએ. બરાબર, તો અચળ પદ સરખાવતા, તો લેફ્ટ સાઈડ અચળ પદ 0 છે અને રાઈટ સાઈડ અચળ પદ હશે a + c. ઓકે, તો અચળ પદ સરખાવતા નંબર 3 માં અચળ પદ સરખાવતા 0 બરાબર a + c, તો c બરાબર -a, એટલે c ની કિંમત આવી ગઈ -½ તો માટે 2x² + x ના છેદમાં x + 1 x² + 1 = ચલો a એટલે ½ / x + 1 + 3/2 x - 1/2 / x² + 1. ચલો, તો સંકલન લઈએ એટલે i બરાબર સંકલનમાં ½ x + 1 + 3/2x - ½ / x² + 1 whole dx. તો ½ સંકલન dx / x + 1 + 3/2 x / x² + 1 dx, અને -½ dx / x² + 1. આ જે એક ટર્મ છે એના માટે થોડુંક એક સ્ટેપ એક્સ્ટ્રા લખી દઈએ આપણે, ને એક સાથે જ સંકલન કરીશું. તો +3/4 2x / x² + 1 અને -½ dx / x² + 1. સો હવે એનો મીનિંગ કે ½ log x + 1
પ્લસ 3/4 log માનાંકમાં x સ્ક્વેર પ્લસ 1 અને માઇનસ હાફ tan ઇનવર્સ x પ્લસ સી આમાં મૂકવું હોય તો મૂકવાય, નહીં મૂકવું હોય તો પણ ચાલે, કારણ કે આપણે સંકલનનો ફાઇનલ આન્સર તો આ જે ટર્મ આપણે લખ્યું છે લાસ્ટમાં એના પરથી જ લાવીશું. બરાબર છે? આજે આપણે પદ લખેલું i1 પ્લસ સી, બરાબર, તો એના પરથી જ લાવીશું. એ ધારો કે સરળતા ખાતર c1 લખવું હોય તો મને પ્રોબ્લેમ નથી, પણ અહીંયા સી રાખો ને. એક કામ કરીએ, ચાલો, બરાબર છે. અને અહીંયા આપણે લખેલું છે i1, સોરી, બરાબર છે, i1 આપણે અહીંયા લખ્યું છે, તો i1 ને જ ફોલો કરીએ આપણે. i1 ને અહીંયા c1, તો માટે y બરાબર i1 ની કિંમત હાફ log માનાંકમાં x પ્લસ 1 પ્લસ 3/4 log માનાંકમાં x સ્ક્વેર પ્લસ 1 માઇનસ હાફ tan ઇનવર્સ x c1 પ્લસ c ડેશ, એટલે ફાઇનલ વ્યાપક ઉકેલ જે આવશે ને ભાઈ, એ આવશે હાફ log માનાંકમાં x પ્લસ 1 પ્લસ 3/4 log માનાંકમાં x સ્ક્વેર પ્લસ 1 અને માઇનસ હાફ tan ઇનવર્સ x પ્લસ c. આ થઈ ગયો તમારો વ્યાપક ઉકેલ. સમજો, આ જે આવ્યો છે ભાઈ, એ છે વ્યાપક ઉકેલ. જસ્ટ અ મિનિટ. રાઈટ, વ્યાપક ઉકેલ. હવે તમને જે શરત આપી છે, કઈ શરત આપી છે? તમને શરત આપી છે કે x બરાબર 0 અને y બરાબર 1 લેવાની છે. તો આ જે શરત છે ને ભાઈ, એ વિશિષ્ટ ઉકેલ માટેની શરત છે, એટલે તમે જે આ જવાબ લાવ્યા ફાઇનલ. તો હવે x બરાબર 0 ત્યારે y બરાબર 1 મૂકતા, એટલે કે 1 બરાબર હાફ log, બોલો 0 પ્લસ 1 એટલે 1 થઈ જશે, પ્લસ 3/4 log ઓફ 0 પ્લસ 1 એટલે આ પણ 1 થઈ ગયું, અને માઇનસ હાફ tan ઇનવર્સ 0 પ્લસ c. તો ક્લિયર છે કે log 1 0, log 1 0, tan ઇનવર્સ 0 0, તો c બરાબર 1 આવી ગયું. તો માટે જે વિશિષ્ટ ઉકેલ તમને મળશે એ મળી જશે હાફ log ઓફ x પ્લસ 1 પ્લસ 3/4 log ઓફ x સ્ક્વેર પ્લસ 1 માઇનસ હાફ tan ઇનવર્સ x અને પ્લસ 1. ક્વેશ્ચનના જે બે આન્સર તમને મળ્યા એને તમે ઓબ્ઝર્વ કરો તો પહેલા આન્સરમાં આપણે જવાબ સી ના સ્વરૂપમાં લખ્યો ને બીજા આન્સરમાં આપણે જવાબ સી ને બદલે એક ફિક્સ પર્ટિક્યુલર વેલ્યુ લખી. અને આ ડિફરન્સ છે ભાઈ. એક્ઝામમાં શરત કોઈ પણ મૂકી દે કે x બરાબર 1 ત્યારે y બરાબર 2, તો c ની કિંમત શોધો. બરાબર, એટલે જ્યારે તમને કોઈ પર્ટિક્યુલર શરત આપી દીધી હોય ત્યારે એ દાખલો તમારો કોના બેસિસ પર થઈ જશે? વિશિષ્ટ ઉકેલ પર આધારિત થઈ જશે. એટલે ભલે તમારો આખો જવાબ સાચો, પણ જો તમે વિશિષ્ટ ઉકેલ શોધવાનું ભૂલી ગયા તો એ 1 કે અડધો માર્ક્સ ડેફિનેટલી આ ક્વેશ્ચનમાંથી કાપી શકો. અને આ જે તમે લેવલ જોયું, આવું લેવલ કમ્પલસરી 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછવા માટે જ હોય. કારણ કે તમે જુઓ, સંકલન કર્યું કરવામાં જ તમારો સૌથી વધારે ટાઈમ જાય છે. અને આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું કે 80 થી 85% કામ આમાં સંકલનનું જ છે. બરાબર, જો સંકલનના નિયમ તમને યાદ નથી તો તમે આ ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકવાના નથી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ જુઓ, તમારી પાસે છે x ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1 ડીવાય બાય ડીએક્સ બરાબર 1. અહીંયા પણ શરત છે ભાઈ, x બરાબર 2 અને y બરાબર 0. તો ચલો dy બરાબર dx બાય x ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1. તો dy બરાબર સંકલનમાં dy બરાબર સંકલનમાં 1/, x ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1 dx. હવે ભાઈ આની અંદર પણ તમારે જો આંશિક અપૂર્ણાંક નહીં કરવું હોય તો આપણી પાસે પદને સેટ કરવાની એક મેથડ છે. તમે આવું કરી શકો છો કે x સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન x ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1 dx.
તમે આ રીતે વિચારી શકો છો ભાઈ. હા, જો તમારે ચેક કરવું હોય તો બરાબર. હવે આનાથી શું થશે તો કે ડીવાય બરાબર ચલો એક્સ સ્ક્વેર ના છેદમાં એક્સ એટલે એક્સ અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 અને માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 કેન્સલ તો 1 અપોન એક્સ ડીએક્સ. તો સંકલનમાં વાય ડીવાય સંકલન ડીવાય બરાબર હાફ 2x કરી દઈએ તો છેદમાં વિધેય ઉપર વિકલન થઈ જશે અને આ 1/x dx તો એઝ ઇટ ઇઝ. તો માટે હવે સંકલન કરીએ તો y બરાબર હાફ log માનાંકમાં x સ્ક્વેર માઇનસ 1 અને માઇનસ log માનાંકમાં x પ્લસ c. જો ભાઈ એક વાત કહી દઉં, હા, જ્યારે જવાબ વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે ને તો તમે કોઈ પણ સ્વૈરાચળ મૂકો કંઈ ફરક પડતો નથી. સર બધું જ લોગના સ્વરૂપમાં છે તો આગળના દાખલાઓમાં જેમ આપણે લોગના સ્વરૂપમાં સ્વૈરાચળ લીધેલો એવો કેમ નહીં લીધો તો કે ભાઈ તમારો પહેલો જવાબ આ પણ સાચો જ છે. મેં તમને પહેલા જ કીધું છે કે સ્વૈરાચળથી એટલી બધી ઇફેક્ટ થતી નથી. હા, ચોપડીનો જવાબ પર્ટિક્યુલર લાવવા માટે તમારે થોડી મગજને દોડાવવું પડે, પણ જ્યારે વિશિષ્ટ ઉકેલ આવે છે તો એમાં સ્વૈરાચળ ગમે તે મૂકો ફાઇનલ આન્સર તો એના અકોર્ડિંગ સેમ જ આવશે જો તમારું વિધેય જે લાવ્યા છો એ સાચું હશે તો. સમજો એટલે અહીંયા ધારો કે હું સી મૂકું કે લોગ માન સી મૂકું કે ભાઈ ઈની સી ઘાત મૂકું ગમે તે મૂકું કોઈ પણ સ્વૈરાચળ મૂકું વિશિષ્ટ ઉકેલમાં સ્વૈરાચળની કિંમત બધા કેસમાં સેમ જ હશે. પણ આ જે તમે જવાબ લાવ્યા છો એ જવાબ તમારો સાચો હોવો જોઈએ. સમજો બરાબર. તો અહીંયા આ તમારો શું થઈ ગયો ભાઈ વ્યાપક ઉકેલ થઈ ગયો. હવે તમને શરત આપી છે કે જ્યારે x બરાબર 2 ત્યારે y બરાબર 0. અહીં x બરાબર 2 ત્યારે y બરાબર 0 તો 0 બરાબર હાફ log 2 સ્ક્વેર માઇનસ 1 માઇનસ log 2 પ્લસ c. તો 0 ઇઝ ઇક્વલ્સ ટુ હાફ. ચલો 2 નો વર્ગ એટલે 4 ઓછા 1 log 3 માઇનસ log 2 પ્લસ c. તો c ની કિંમત ધારો કે વિચારવી તો c બરાબર log 2 માઇનસ હાફ log 3 અને આને સરળતા ખાતર તમારે લખવું હોય તો લખી શકો તમે કે log ઓફ 2/√3 બરાબર. log ઓફ 2/√3 તમારે લખવું હોય તો તમે લખી શકો છો, એમાં કઈ જ પ્રોબ્લેમ નથી. બરાબર. પણ ખાલી એ જોવાનું કે આના લીધે તમારો જે આન્સર આવે છે એ સાચો છે કે નથી. બરાબર છે. તો હવે આપણે આ કિંમતને મૂકી દઈએ તો માટે y બરાબર હાફ log x સ્ક્વેર માઇનસ 1 હાફ log x સ્ક્વેર માઇનસ 1 માઇનસ log માનાંકમાં x અને પ્લસ c અને c ની કિંમત છે log 2/√3. હવે ધારો કે તમારે ટેક્સ્ટ બુક નો આન્સર જોઈએ છે તો શું કરશો તમે તો એક કામ કરી દો હાફ ને લસા લઈ લો એટલે log ઓફ x સ્ક્વેર માઇનસ 1 minus 2 log x plus 2 log 2/√3. तो half log of x square minus 1 minus log of x square અને પ્લસ log of બોલ આ સ્ક્વેર છે એટલે 4/3 થઈ જાય. બરાબર છે બ્રેકેટ ની અંદર. તો હવે પદને સાથે લઈ લો એટલે કે હાફ. જોજો ધ્યાન log માઇનસ log એટલે છેદમાં આવશે એના ગુણાકાર એટલે ફાઇનલ આન્સર તમારો આવો આવશે કે 4/3 x square minus 1/x square. આ ફાઇનલ આન્સર તમારો આવશે. હવે કોઈ કે સર આવું મને નહીં ખબર પડે અને ઉપરનો આન્સર રાખું તો ચાલે તો હા ચાલે. તમે અહીંયા સુધી જ રાખશો ને તો પણ તમારો જવાબ સાચો જ છે. કોઈ માર્ક્સ તમારા કટ કરવાનું નથી. ઓકે સો ડોન્ટ વરી અબાઉટ ધીસ. આ તો જસ્ટ મને ખ્યાલ હોય કે આવો આન્સર કદાચ આવી શકે એટલે માટે મેં સાદુરૂપ આપવાની ટ્રાય કરી. બરાબર છે. બાકી તમે ઉપરના પહેલા સ્ટેપ સુધી જવા દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તમારી પાસે છે cos ઓફ dy/dx બરાબર a. તો સૌથી પહેલા સ્ટેપ બોલો dy/dx બરાબર
cos ઇન્વર્સ a થાય તો dy બરાબર cos ઇન્વર્સ a dx. સંકલન કરશો તો સંકલન dy બરાબર, હવે આ cos ઇન્વર્સ a તો અચળ જ થઈ જશે તો 1 dx. that means કે y બરાબર x cos ઇન્વર્સ a પ્લસ c. આ તમારો વ્યાપક ઉકેલ થયો. હવે તમને આપ્યું છે x0 ત્યારે y બરાબર 2, તો માટે x બરાબર 0 ત્યારે y બરાબર 2 લો તો 2 બરાબર 0 પ્લસ c, તો c ની કિંમત મળી જશે 2. તો માટે ફાઇનલ આન્સર y બરાબર cos ઇન્વર્સ a સોરી x cos ઇન્વર્સ a પ્લસ 2. બરાબર છે, આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે, સો હોપ કે આ પણ બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો, ડાયરેક્ટ સમજમાં આવી ગયો હશે. નેક્સ્ટમાં જઈએ. આ પણ થોડો સિમ્પલ ક્વેશ્ચન છે. જોજો, dy by dx બરાબર y tan x આપ્યું છે તમને, તો dy upon y બરાબર dx by tan x. ચાલો સંકલન લઈ લઈએ, બરાબર dx by tan x, તો log માનાંકમાં y બરાબર log માનાંકમાં tan x. હવે આમાં તમારે log માનાંકમાં c લઈ જ લેવાનું, તો log માનાંકમાં y બરાબર log of c tan x, અને માટે y બરાબર મળી જશે c tan x. આ તમને મળી જશે તમારો વ્યાપક ઉકેલ. જો હું દરેક વખતે લખતો જાઉં છું ભાઈ કે વ્યાપક ઉકેલ શોધ્યો છે કે વિશિષ્ટ ઉકેલ શોધ્યો છે. હવે x બરાબર 0, x બરાબર સોરી log માનાંકમાં sec x tan નું સંકલન, સોરી ઓકે એક મિસ્ટેક થઈ ગઈ ભાઈ, સોરી ફોર ધેટ. થોડુંક સેમ વસ્તુ લખાઈ ગઈ, જસ્ટ અ મિનિટ, આની થશે અહીંયા ચેન્જ આવશે, જરાક અહીંયા પણ ચેન્જ આવશે, સોરી ફોર ધીસ. અહીંયા થશે બરાબર cot x dx, અને હવે આ થઈ જશે log માનાંકમાં y અને cot નું સંકલન log માનાંકમાં sin x, બરાબર sin x પ્લસ c. બરાબર, જોઈ લો ફરીથી એક વખત, 1 by tan x એટલે cot x થાય, બરાબર, અને cot x નું તમારું જે સંકલન હશે બરાબર એ થઈ જશે log માનાંકમાં sin x, એટલે અહીંયા c sin x આવશે, એટલે અહીંયા c sin x આવ્યું. પણ હવે અહીંયા જરાક તમારે વિચારવું પડશે, જસ્ટ અ મિનિટ. હા ભાઈ, જસ્ટ અ મિનિટ, અહીંયા જરાક ટર્મ ખોટું સેટ થઈ ગયું છે, કારણ કે આ પદ સેટ નથી થતું. ઓકે, dx ઇન્ટુ tan x હશે, સોરી બંનેના છેદમાં લઈ લીધું, અહીંયા dx ઇન્ટુ tan x હશે, કઈ વાંધો નહીં. તો અહીંયા tan x dx હશે, તો અહીંયા tan x ઇન્ટુ dx થાય. સો કમ્પલસરી તમારો જવાબ જે હશે એ log માનાંકમાં sec x હશે. એટલે મને જરાક પહેલા ડાઉટ જ લાગ્યો કે sin x આવે કે tan x આવે, c તો કેન્સલ જ થઈ જાય છે, તો કેવી રીતે, કઈ વાંધો નહીં. સો અહીંયા log માનાંકમાં sec x પ્લસ log માનાંકમાં c, એટલે log માનાંકમાં c sec x થઈ જશે, એટલે c ઇન્ટુ sec x. આ વ્યાપક. અને હવે x બરાબર 0 ત્યારે y બરાબર 1 તમારે લેવાનું છે, તો માટે x બરાબર 0 ત્યારે y બરાબર 1, તો માટે 1 બરાબર c ઇન્ટુ sec 0, તો c બરાબર 1 થઈ જશે. અને એટલે તમારો વિશિષ્ટ ઉકેલ આવી ગયો y બરાબર sec x ઓનલી, બરાબર છે, y બરાબર
sec x. આ તમારો ફાઇનલ વિશિષ્ટ ઉકેલ થયો. અને ચેક કરવું હોય તો આનું વિકલન કરશો તમે તો સેમ તમને ઉપરનો જવાબ મળી જશે કન્ફર્મ. ઓકે, સો આટલું આપણે રાખીએ. નેક્સ્ટ સેશન ની અંદર હજુ આ સ્વાધ્યાયના 3 કે 4 અગત્યના કુટ પ્રશ્નની વાત કરવાની છે. સો આપણે નેક્સ્ટ સેશન ની અંદર કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.